ભાઈ 15 વર્ષ પહેલા આ લારી નહોતી, મેં ભંગારમાંથી લારી લીધી હતી ભાઈ. મારે બહુ જ તકલીફ હતી ભાઈ. મારી પાછળ જુઓ એક ફેમિલી પણ છે ને, અહીંયા એક થેપલાનો આનંદ માણી રહી છે. તો ચલો આપણે એમને પણ પૂછીએ. જો મિત્રો આ રીતે થેપલાની આખી ડીશ રેડી થાય છે. થેપલા, સૂકી ભાજી, દહીં ને ચટણી. મિત્રો તમે જુઓ અહીંયા સામે ક્રાઉડ જોઈ શકો છો. આ જુઓ લોકો થેપલા ખાઈ રહ્યા છે, પછી અહીંયા બીજું શું પરોઠા મળે છે. મિત્રો અમદાવાદમાં છે તમે કોઈને પણ પૂછો ને કે યાર સારા પીઝા ને બર્ગર ક્યાં મળે છે, તો પેલા શું કહે છે ખબર છે? અરે પીઝા ને બર્ગર તો બધી જગ્યાએ એક જ જેવા હોય છે. મારો કહેવાનો ફક્ત એટલો મતલબ છે કે આ પીઝાના બર્ગરના જમાનામાં પણ આપણે જે ગુજરાતી વાનગી છે ને થેપલા, એણે પોતાનું સ્થાન જમાવી રાખ્યું છે. તમે થંબનેલ જોઈને સમજી ગયા હશો. અત્યારે અમદાવાદમાં એક એવી જગ્યા આવી ગયું છે ને કે જ્યાંના થેપલા છે ને આખા અમદાવાદમાં ફેમસ છે, બરોબર. અને કાઉન્ટરનું નામ છે માસીના થેપલા. તો મિત્રો બની રહેજો મારી જોડે. મારા વિડીયોમાં હું બધી માહિતી વિડીયોમાં શેર કરીશ. કઈ ટાઈપના થેપલા મળે છે, પ્રાઇસ શું છે, લોકેશન શું છે, બધી માહિતી આ વિડીયોમાં શેર કરવાનો છું. તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ વિડીયોને. માસીના થેપલાનું તમને કાઉન્ટરનું લોકેશન કહી દઉં તો આ જે રસ્તો છે ને, આ સુકન 4 રસ્તા નિકોલ, આને કહેવાય છે નિકોલ સુકન 4 રસ્તા. અને આ ચાણક્ય સ્કૂલની આગળ અહીંયા જો માસીના થેપલાનું કાઉન્ટર લાગે છે. અને એમનું જે બીજું કાઉન્ટર છે ને થક્કરનગર એપ્રોચ આગળ લાગે છે. મિત્રો તમે જુઓ અહીંયા સામે ક્રાઉડ જોઈ શકો છો. આ જુઓ લોકો થેપલા ખાઈ રહ્યા છે, પછી અહીંયા બીજું શું પરોઠા મળે છે. જોયું અહીંયા જે જુઓ તમે ક્રાઉડ જુઓ ખાલી અત્યારે અહીંયા. ચલો મિત્રો આપણે પહેલા જુઓ અહીંયા હાજર છે માસી. કેમ છો માસી? મજામાં? બસ મજા મજા. અચ્છા માસી, અમુક પ્રશ્નો છે મારા મનમાં કે આ રીતે થેપલાનું કાઉન્ટર બનાવવાનો તમને કેવી રીતે ખ્યાલ આવે કે થેપલાનું આપણે કાઉન્ટર શરૂ કરીએ? બસ મને એવું જ હતું કે લોકોને સારું અને શુદ્ધ ખાવાનું મળે અને ઘર જેવો જ સ્વાદ મળે. ઓકે, એના માટે મેં થેપલા ચાલુ કર્યા કે કાંઈક આપણે ઘરનું કરીએ. બરોબર. એટલે મેં ટેસ્ટ થેપલાથી જ ચાલુ કર્યું હતું ખાલી. અને લોકોને બહુ જ મને રિસ્પોન્સ સારો મળ્યો એમાં. પછી ધીમે ધીમે હું આલુ પરોઠા ઉપર ગઈ છું. બરોબર. અને આલુ પરોઠા મારી પાસે બહુ જ વેરાયટી છે અત્યારે. અને માસી તમે કેટલા વર્ષથી અહીંયા થેપલાનું કાઉન્ટર ચલાવો છો? મારે ઠક્કર બાબાનગર થી મેં ચાલુ કર્યું હતું. આજ મને 15 વર્ષ થઈ ગયા એને. અચ્છા માસી, તમે 15 વર્ષ પહેલા તમે આ ટાઈપનું આ લારીને ડેકોરેશન બધું આ ટાઈપનું હતું, કઈ રીતનું હતું? નહીં ભાઈ, 15 વર્ષ પહેલા આ લારી નહોતી, મેં ભંગારમાંથી લારી લીધી હતી ભાઈ. મારે બહુ જ તકલીફ હતી ભાઈ. અચ્છા, ભંગારમાંથી લારી લઈને તમે શરૂઆત કરી? શરૂઆત મેં ભંગારમાંથી લારી લીધી હતી. જેમ જેમ મને ગ્રાહકનો રિસ્પોન્સ સારો મળ્યો એમ એમ મારે આ લારી બનાવરાવી છે ભાઈ. અચ્છા માસી, તમે અહીંયા કઈ કઈ આપણે ખાવાની કઈ કઈ વસ્તુઓ રાખો છો? મારી પાસે જે થેપલા છે, સૂકી ભાજી આવશે, થેપલા મેથીના થેપલા. ઓકે, મેથીના થેપલા આવશે, સૂકી ભાજી. ઓકે, દહીં, લસણની ચટણી ને રાયતા મરચા. બરોબર. આલુ પરોઠામાં આલુ પરોઠા છે, ઓનિયન પરોઠા, મિક્સ વેજ પરોઠા, ગાર્લિક પરોઠા, ચીઝ પરોઠા, પનીર પરોઠા, રતલામી સેવ પરોઠા, શેજવાન પરોઠા. પરોઠામાં બહુ બધી વેરાયટી છે. વઘારેલો રોટલો મારો બાજરી. અચ્છા, વઘારેલો રોટલો પણ મળી જશે અહીંયા? વઘારેલો રોટલો પણ મળશે બાજરીનો. અચ્છા માસી, જે અહીંયા પહોંચી ના શકે, અમદાવાદના કોઈ બીજા ખૂણામાં રહેતો હોય, હવે એને આ તમારા જે કહેવાય આપણે મેથીના થેપલા અને પરાઠાનો જે સ્વાદ આપણે ટેસ્ટ લેવો હોય તો એના માટે શું ઓપ્શન શું છે? એના માટે ભાઈ જે નથી પહોંચી શકતા, એના આનંદ માણવો હોય માસીના થેપલા કે પરોઠાનો, એ ઓનલાઈન મગાવી શકે છે. સ્વિગી, ઝોમેટો બે ઉપલબ્ધ છે મારે ત્યાં. એટલે એમાં રજીસ્ટર છે સ્વિગી, ઝોમેટોમાં? બે. મેડમ તમે શું ઓર્ડર કર્યો છે? થેપલા. ઓકે, તમે અહીંયા રેગ્યુલર આવો છો થેપલા ખાવા માટે? ઓકે, કેવો લાગે છે તમને થેપલાનો ટેસ્ટ? અને ફ્રેશ હોય છે એકદમ ફ્રેશ થેપલા? મારી પાછળ જુઓ એક ફેમિલી પણ છે ને, અહીંયા એક થેપલાનો આનંદ માણી રહી છે. તો ચલો આપણે એમને પણ પૂછીએ. અચ્છા, કેમ છો મેડમ? કેમ છો બેબી? શું ઓર્ડર કર્યો બકા? શું કહેવાય, નામ શું છે? થેપલા કેવા લાગે તને? થેપલા હે કેવા લાગે એમ પૂછો? મસ્ત જુઓ, મસ્ત કીધું છે. ટ્રાફિક ના કારણે કદાચ તમને નહીં સંભળાયું. અચ્છા મેડમ, તમે અહીંયા રેગ્યુલર આવો છો થેપલા ખાવા માટે?
ઓકે ટેસ્ટ વાઇઝ બી મસ્ત છે, પ્યોર હાઇજેનિક નો ખ્યાલ રાખે છે અને પ્રાઇસમાં બી અફોર્ડેબલ છે. અચ્છા, ખાવા જેવું છે. એટલે એકદમ ફ્રેશ થેપલા તમને અહીંયા ખાવા મળે છે. લાઈવ બનાવીને આપે છે. ટેસ્ટ વાઇઝ બી મસ્ત છે અને હાઇજેનિક તો પ્રોપર. અચ્છા માસી, તમે આ બધું મેનેજ કેમનું કરો છો? મેનેજ ભાઈ આટલા વર્ષથી તો સંભાળ્યું, હવે આ મારા બહુ અને બાબો સંભાળે છે એની બા. માસીની કઈક લેવું તો પડશે ને. ના સાચી વાત છે. એટલે મારી જેમ જ તૈયાર કરી દઉં ને એને હું. ના બરોબર. અને માસી પેલું જો બીજી જગ્યા તમારી કઈ કીધી તમે? ઠક્કરનગર એપ્રોચ. ઓકે, અને તમારો સમય કયો છે માસી તમારો? મારે ઓકે, બરોબર બરોબર. હું સ્પેશિયલ છે ને અહીંયા હું મેથીના થેપલા ખાવા આવ્યો છું. તો ચલો આપણે ટેસ્ટ કરું અને ટેસ્ટમાં કેવો લાગે છે પર્સનલી હું ઓપિનિયન આપવાનો છું. જો મિત્રો આ રીતે થેપલાની આખી ડીશ રેડી થાય છે. થેપલા, સૂકી ભાજી, દહીં ને આ ચટણી. ભાઈ આજુબાજુ બધા છે ને નાસ્તો કરી રહ્યા, થેપલા ખાઈ રહ્યા, પરોઠા ખાઈ રહ્યા છે. તો મારે પણ ઈચ્છા થાય કે નહીં યાર, મને ભૂખ લાગી છે. ચલો ટેસ્ટ કરીને તમને બતાવું છું. ભાઈ ઘરે છે ને આપણા મધર જે પેલા ગરમા ગરમ થેપલા બનાવીને આપે ને યાર, સેમ એવા છે યાર, સેમ એવા. ચલો હવે આપણે સૂકી ભાજી જોડે કરીએ. ચલો હવે સૂકી ભાજી જોડે ટેસ્ટ કરીએ. સૂકી ભાજી ખરેખર યાર મજા પડી ગઈ હો. અચ્છા, આ તમે શું પ્રિપેર કરી રહ્યા છો? બાજરીનો વઘારેલો રોટલો. અચ્છા, બાજરીનો વઘારેલો રોટલો. શું વાત છે! પેલો તડકો તમે એનો આપ્યો તો? હા, રોટલાનો તડકો આપ્યો તો લસણ ડુંગળીનો. બરોબર. તો મિત્રો કેવા લાગ્યા માસીના થેપલા બોલો? અરે યાર હું તો ભૂલી ગયો નહીં, તમે ક્યાં ટેસ્ટ કર્યા? ટેસ્ટ તો મેં કર્યો છે યાર. અને જો તમારે ટેસ્ટ કરવો હોય થેપલા, પરોઠા અને અહીંયા છે ને મિત્રો વઘારેલો રોટલો પણ મળે છે, બરોબર? તો તમારે જો આ મસ્ત હાઇજેનિક પ્રોડક્ટનો ટેસ્ટ કરવો હોય ને તો જે રીતે વિડીયોમાં તમને એડ્રેસ બતાવ્યું, ઠક્કર ભાવનગર એપ્રોચ આગળ અને નિકોલમાં સુકન 4 રસ્તા આગળ આમના કાઉન્ટર લાગે છે, બરોબર? અને ટાઈમિંગ પણ અંદર કહી દીધો. અને ફોન નંબર જો નીચે ડિસ્પ્લે પર છે ને, ફોન નંબર આવી રહ્યો હશે, તમે કોલ કરો. તમારે એમને જો બલ્કમાં ઓર્ડર આપવો હોય, કોઈ ફંક્શનમાં એમને બોલાવવા હોય તો એ ઓર્ડર પણ તમને અહીંયા એ લે. એ રીતે તમને પ્રોગ્રામનું અહીંયા મેનેજમેન્ટ બધું થઈ જશે. તો ચલો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ પૂરો વિડીયો જોવા માટે. થેન્ક યુ.